આણંદના યુવક યુવતીને કેનેડા રૂટ દ્વારા અમેરિકા મોકલવાનું કહીને અઝરબૈજાનમાં અપહરણ કરનાર આરોપીની ધરપકડ. નેક્સ્ટ, આણંદના યુવક યુવતીને કેનેડા રૂટ દ્વારા અમેરિકા મોકલવાનું કહીને અઝરબૈજાનમાં અપહરણ કરનાર આરોપીને આણંદ પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. હવે તેઓની પૂછપરછમાં વધુ ખુલાસાઓ થશે. એજન્ટોએ આ બંનેને બંધક બનાવીને વિડીયો કોલ મારફતે પરિવાર પાસેથી 65 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ પરિવારે સાંસદ અને પોલીસની મદદ લેતા આણંદ ગ્રામ્ય એલસીબી પોલીસે મમતા જીતેશ ગાવિત, કેતન રમેશ સોની અને ડેનિયલ બાપિસ્ટ મોન્ટેરોની ધરપકડ કરી છે. નેક્સ્ટ, ખેડબ્રહ્મા તાલુકાના હિંગટિયા આવેલ હિંગટિયા પ્રાથમિક શાળા ખાતે સ્વર્ગીય રમેશચંદ્ર શાહના સ્મરણાર્થે પરિવારના સહયોગથી સર્જન ફાઉન્ડેશન આયોજિત વર્ષનું 19મો વિનામૂલ્ય નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. આજુબાજુમાં રહેતા ગામોમાંથી કુલ 510 દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો. 274 વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું. 79 દર્દીઓને ઈડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિનામૂલ્ય ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઈ જવાની સગવડ પૂરી પાડવામાં આવશે. સમગ્ર કેમ્પનું સફળ આયોજન સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ, હિંમતનગર રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નવીન રેલવે બિલ્ડિંગ સામેના શેડમાં સ્ટેજ અને મંડપ બાંધવાની કામગીરી જારી રહી છે. 16 ફેબ્રુઆરી 2026ના રોજ સોમવારે ઉદયપુરથી વંદે ભારત એક્સપ્રેસ બપોરે 12:25 વાગે ઉપડશે. આ ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશન પર સાંજે 3:50 વાગે પહોંચશે. આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભના બારૈયા, રાજ્યસભા સાંસદ રમીલા બારા અને હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા ઉપસ્થિત રહીને વંદે ભારતને આવકારશે અને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. 18 ફેબ્રુઆરી 2026થી નવો સમય અમલમાં આવશે. અસ્તારવાથી ગેમુ ટ્રેન સવારે 10:20 વાગ્યાને બદલે 9:50 વાગે ઉપડશે. આ ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશન પર અગાઉ 12:05 વાગે આવતી હતી અને 12:10 વાગે ઉપડતી હતી, જે હવે 11:55 વાગે આવશે અને 12 વાગે ઉપડશે. બનનાર બંને શાહિદો છે એના પેરેન્ટ્સને વિડીયો કોલ કરી તેને માર મારતા બતાવી અને તેઓ પાસેથી 65 લાખ રૂપિયાની ખંડણી વસૂલ કરેલી. ત્યાર પછી પણ ફરીવાર વિડીયો કોલ કરી અને જો વધુ પૈસા નહીં મોકલવામાં આવે તો તેમના અંગો વેચી અને માનવ તસ્કરી કરશે અને મારી નાખશે તેવી ધમકી આપી. જે આ બાબતે મુકેશભાઈએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક CID ક્રાઇમ મારફતે, હોમ ડિપાર્ટમેન્ટ મારફતે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવામાં આવેલો અને ભોગ બનનાર શાહિદોની વિગતો મેળવી તેમને મુક્ત કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આણંદ જિલ્લાના MP સાહેબ તરફથી પણ વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી અને વિદેશ મંત્રી સાહેબને પણ આ બાબતે અવગત કરવામાં આવેલા, જેના ભાગરૂપે તમામ એજન્સીઓના સંયુક્ત પ્રયાસોથી બંને શાહિદોને અઝરબૈજાન ખાતેથી આરોપીઓ પાસેથી મુક્ત કરવામાં આવેલા છે. ફોન વર્લ્ડ હવે પ્રાંતિજમાં આવી ગયો છે. પ્રાંતિજમાં મોબાઈલ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર. ફોન વર્લ્ડ તમારા શહેરમાં શુભારંભ થઈ ગયો છે. એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો, રેડમી દરેક કંપનીના નવા અને પોપ્યુલર મોબાઈલ સ્ટોકમાં હાજર. ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પ્લસ 0% વ્યાજ ઓફર. ₹1 ભરવાની સરળ પ્રક્રિયા. બજાજ ફાઇનાન્સ, IDFC, HPD ફાઇનાન્શિયલ સર્વિસીસ સાથે 0% વ્યાજે મોબાઈલ લો સરળ હપ્તામાં. અને હા, દરેક મોબાઈલ સાથે એસેસરીઝ પણ ઉપલબ્ધ. ચાર્જર્સ, કવર, ગ્લાસ પ્રોટેક્ટર, હેડફોન્સ સહિત મળી રહેશે. સ્થળ 6A ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી બેટરીની બાજુમાં, સાઈનાથ દાલબાટી સામે, ઘનશ્યામ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 9978667502, 9978667504, 9978667509. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને મેળવો શ્રેષ્ઠ ડીલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ.
સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.